જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ અને રાધે રાધે. આજે છે મિત્રો રામનવમી, ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ. તો તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામના રામનવમીની. અને આજે આપણે અત્યારે ઝાંઝેરા રોડ ઉપર આવી ગયા છે. આપણી સાથે છે કેનિલભાઈ. તો આશા કરીએ છીએ કે આ વિડીયોમાં તમને ખૂબ મજા આવશે અને શોભાયાત્રા પણ છે રામ ભગવાનની, તેમજ ઘણું બધું જોવા મળશે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી રામ. ઝાંઝેરા રોડમાં પણ કેટલા ટાઈમથી તૈયારી હાલે છે અને અમારું ભોજનરામ ગ્રુપ અને સેવા સમર્પણ કરીને એક જ દિવસમાં આવું બધું આયોજન, આ બધું ખાસ રામની કૃપાથી બાકી ન થઈ શકે એટલા માટે આરતી રોજ ઉતારું રે કૌશલ્યા કુંવર તમારી આરતી રોજ ચરણારત લઈને રે કાયમ પાડું રે કૌશલ્યા કુંવર તમારી આરતી રોજ ઉતારું મારા લંબે હનુમાન નામ હરી આરતી રોજ ઉતાર જય હનુમાન જય સરિયો જળમાં સ્નાન કરો સરિયો જળમાં સ્નાન કરો તિલક કરું પારું રે ઝાંઝેરા રોડ ઉપર છે ને ઝાંઝેરા રોડ ઉપર અત્યારે આપણે જોઈએ ને તો ફૂલે ફૂલ ટ્રાફિક છે ને ઘણું બધું અત્યારે અહીંયા ટ્રાફિક છે અને ઘણા બધા ભાવિક ભક્તો આ રેલી જે નીકળે છે એમાં પધાર્યા હોય છે. તમે અત્યારે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી.
શોભાયાત્રા રામનવમીની એ બધું આપણે અત્યારે ફરી લેવાના છે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આપણી સાથે બીજા પણ લોકો છે. મયુરભાઈ તૈલાવાદ, કેમ છો? મજામાં ભાઈ, એકદમ. અરે ભાઈ એક નંબર. તમે નો પૂગી જાવ ને, નો પૂગાવી તો વ્લોગ જોઈ લો, ફૂલ મજા આવી છે ભાઈ. એક નંબર, ભાઈ ઘટે નહીં ભાઈ. અને અત્યારે તમે જોવો અહીંયા કે ફૂલે ફૂલ ટ્રાફિક છે અત્યારે. ભાઈ વિરમ મળી ગયો, કેમ છે? મજામાં? અરે ભાઈ ગજબનું અહીંયા તમે જોઈ શકો છો અત્યારે કે ફૂલે ફૂલ ટ્રાફિક છે અને ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે ઉમટી પડ્યા છે. ને આપણી સમક્ષ અત્યારે વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યા છે કે આપણા માનનીય જૂનાગઢના સંજયભાઈ ગોરડિયા પણ અત્યારે અહીંયાથી ઉપસ્થિત રહ્યા છે, તેમજ બીજા પણ અહીંયા કાર્યકર્તાઓ અત્યારે ઉપસ્થિત રહ્યા છે. ભાઈ મળ્યા છે બજરંગ દળમાંથી છે. શરબતની પણ પ્રસાદી ચાલુ છે, તમે જોઈ શકો છો બધા કે ભાઈઓ ગરમીના નીતરી રહ્યા છે છતાં પણ અત્યારે સેવા કરી રહ્યા છે, બધાને પ્રસાદી બાટી રહ્યા છે. આપણી સમક્ષ અત્યારે ઘણું બધું આજે તમને રામનવમીનો તહેવાર છે તો એના નિમિત્તે અત્યારે ઘણું બધું તમને આ વિડીયોમાં દેખાડી રહ્યા છે. અને તમે ઝંઝેડા રોડ ઉપર અત્યારે ટ્રાફિક જુઓ તો ગાંડું ટ્રાફિક થઈ ગયું છે. અત્યારે બહુ મોટી સંખ્યામાં ભાવિક લોકો અત્યારે ઉમટી પડ્યા છે. જોઈ શકો છો આવી રીતની કઈક આજે રામનવમીના તહેવારના નિમિત્તે અત્યારે આવું મોજ છે. અને જોઈ શકો છો કે રસ્તા ઉપર જગ્યાએ અત્યારે આવા ધજા લગાડવામાં આવે. મજામાં? જય શ્રી રામ, સીતારામ. કેમ છો? અરે જલસા
બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. રામનવમી ના તહેવારમાં તમે આવ્યા, તમને કેવું લાગ્યું અહીંયા આવીને? અરે જબરદસ્ત, એક નંબર, આલી ગ્રાન્ડ હાવ એમ કઈ કઈ જ ન શકીએ આપણે એમ જુનાગઢ વિશે એમ. જય શ્રી રામ. જય શ્રી અમે તો રામ. દર વર્ષે આવું જ કરી હતી, કારણ કે અમે ઝાંઝરા રોડ ઉપર જ રહી હતી, પણ આ વખતેનું અલગ જ કંઈક છે. જબરદસ્ત છે, આલા ગ્રાન્ડ કાઈ નો જય ઘટે, શ્રી રામ. કાંઈ નો ઘટે. ભોજનરામ ગ્રુપ સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને આજે આ પૃથ્વી ઉપર રામ જન્મનો જે ઉત્સવ થઈ રહ્યો છે એ રામનવમીના અવસરે આખા જુનાગઢ વાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ભાઈઓ બહેનો, સનાતન ધર્મ અજરા અમર છે, પણ એ અજરા અમર રહેવા માટે તમારા ને મારા જીવનમાં, તમારા ને મારા લોહીમાં, તમારા ને મારા કર્મમાં એ રહેતો રહે, એટલા જ માટે આપણા ઋષિ મુનિઓએ આ ઉત્સવની પરંપરા લાવી. ઉત્સવ એટલે શું? જે ઇન્દ્રિયોને પોષણ આપે એ ઉત્સવ નથી. ઇન્દ્રિયોને પોષણ આપે એ ઉત્સવ ક્યારે હોઈ શકતો નથી. ઉત્સવ એ છે જે હૃદયને પોષણ આપે. આ રામનવમી સાથે હરિઓમ ગ્રુપ અને આ ભોજનરામ ગ્રુપ આ બધું અહીંયા ગોઠવ્યું છે. કોને કહેવાય કે જે મોઢામાં પ્રભુનું નામ હોય, એ નામ બોલતા બોલતા ને ગાતા ગાતા આખું શરીર થનગની ઉઠતું હોય, તો જે ભક્તિમાં નૃત્ય ના હોય એ ભક્તિ ચરિત્ર છે. એ ઉત્સવમાં થનગનાટ ન હોય એ ઉત્સવ પણ ચરિત્ર છે. એટલે તમને શ્રી રામચંદ્રની દુહાઈ છે, આ સનાતન ધર્મ કાંઈ ચાંગલો નથી. અહીંયા ધરતી ધૂજી જાય, અહીંયા ધરતી ધૂજવા માંડે એવી રીતના તમે પ્રભુ શ્રી રામના સાથે થનગની ઉઠો અને નૃત્યથી ઉત્સવ મનાવો. હું અમને કહીશ કે જોરદાર વગાડો અને અમને એમના હૃદય ખુલ્લા મૂકવા દો, નૃત્ય કરો. અમારા બાપુની ભાગની હાજરી જોઈ હતી, જેથી આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આશા કરીએ છીએ કે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી છે. અને દરરોજ આપણા નવા વિડીયો તમે જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સર્કલ સાથે પણ આગળ શેર કરજો.
અને કમેન્ટમાં લખજો જય જય શ્રી રામ.